લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી ટોપિકમાં આપણો આજનો ટોપિક છે મનુષ્યમાં શ્વસન તંત્ર. હવે શ્વસન તંત્રનું નામ આવે ને એટલે તરત જ મગજમાં કંઈક ઘૂમવા માંડે. શું ઘૂમવા માંડે? તો કે નાક, જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, જેને આપણે નાસિકા છિદ્ર કહીએ છીએ, બરાબર. પછી આપણે અંદર આવશે નાસિકા કોટર, કંઠનળી, શ્વાસ નળી, ફેફસા, વાયુકોષ્ઠ, ઉરોદર પટલ, આવી બધા શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે, બરાબર છે. તો એ દરેકનું કાર્ય શું છે એના વિશે આજના લેક્ચરની અંદર જાણવાના છીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આજના આ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી ટોપિકમાં આપણો આજનો ટોપિક છે મનુષ્યમાં શ્વસન તંત્ર, બરાબર છે. 10મા ધોરણનો આ ટોપિક છે અને સાથે સાથે તમે જો 11મા ધોરણમાં ભણવાના હોય, એટલે કે તમે આગળ જો સાયન્સ લેવાના હોય તો 11મા ધોરણની અંદર પણ આ શ્વસન તંત્રનું આખું એક ચેપ્ટર આવે છે, બરાબર છે. અહીંયા આપણે શોર્ટમાં સમજીશું કારણ કે આપણો ટોપિક નાનો છે. 11મા ધોરણમાં આપણે ડિટેલમાં ભણવાના છીએ, બરાબર છે. તો ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે આ લેક્ચર પણ શેર કરજો અને સાથે સાથે તમને જો મજા આવતી હોય આવા નવા આઈએમપી ટોપિક ભણવાની તો ફટાફટ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો, સ્ટડી માસ્ટરને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને સાથે સાથે મારા આજના આ લેક્ચરને લાઈક પણ કરી દેજો, બરાબર છે. ચલો સૌપ્રથમ આપણે જોઈએ માનવ શ્વસન તંત્ર, બરાબર છે. હવે શ્વસન તંત્રનું નામ આવે ને એટલે તરત જ મગજમાં કંઈક ઘૂમવા માંડે. શું ઘૂમવા માંડે? તો કે નાક, જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, જેને આપણે નાસિકા છિદ્ર કહીએ છીએ, બરાબર. પછી આપણે અંદર આવશે નાસિકા કોટર, કંઠનળી, શ્વાસ નળી, ફેફસા, વાયુકોષ્ઠ, ઉરોદર પટલ, આવી બધા શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે, બરાબર છે. તો એ દરેકનું કાર્ય શું છે એના વિશે આજના લેક્ચરની અંદર જાણવાના છીએ. તો સૌપ્રથમ આપણે ખબર હોવી જોઈએ કે ઓક્સિજનનું વહન. હવે તમને એ તો ખબર જ હશે કે મનુષ્ય છે એ ઓક્સિજનનો ઉપયોગ શ્વાસમાં લેવા માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર કાઢે છે. હવે આ જે ઓક્સિજન છે એ ક્યાં જાય છે? કોને જરૂર છે? આપણા શરીરના કયા એવા ભાગને ઓક્સિજનની જરૂર છે? તો કે રુધિરને. તો રુધિરને શું પહોંચાડવું પડશે? ઓક્સિજન પહોંચાડવો પડશે. ઓક્સિજન મળે છે ક્યાં? એનો સોર્સ કોણ છે? તો કે વાતાવરણમાં મુક્ત રીતે ફરતો હોય છે. તો એ વાતાવરણમાં રહેલા ઓક્સિજનને નસકોરા દ્વારા આપણે શ્વસન માર્ગની અંદર દાખલ કરીએ છીએ. શ્વસન માર્ગનો એન્ડ પોઈન્ટ એટલે કોણ? તો કે વાયુકોષ્ઠ, કે જ્યાં શું થશે? તો કે વાયુઓનું વિનિમય થશે, વાયુઓનું વહન થશે, ટ્રાન્સપોર્ટ થશે, બરાબર છે. કઈ રીતે થશે એ દરેક વસ્તુ આ લેક્ચરની અંદર ભણવાના છીએ. બીજી એક વસ્તુ, હવે આપણે આપણા શરીરની અંદર ઓક્સિજન દાખલ કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, તો એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવ્યું? તો કે શરીરની અંદર જૈવિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. એ જૈવિક પ્રક્રિયાના અંતે શું બને છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ બને છે અને એ જે કાર્બન ડાયોક્સાઇડ છે એના આપણા શરીરને કોઈ જરૂર છે નહીં. તો એ કાર્બન ડાયોક્સાઇડને આપણે શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? તો સૌપ્રથમ આપણે જોવાના છીએ ઓક્સિજનનું વહન. હવે ઓક્સિજન છે એ કઈ રીતે ક્યાંથી ક્યાં પહોંચે છે એ બેઝિક માહિતી તમને અત્યારે ખ્યાલ હશે, બરાબર છે. સૌપ્રથમ આપણી પાસે શું હોય છે? તો કે નાસિકા કોટર. નાસિકા કોટર દ્વારા આપણે શું કરીએ છીએ? શ્વાસને હવામાંથી ઓક્સિજન, શ્વાસ દ્વારા હવામાંથી ઓક્સિજનને મેળવીએ છીએ, બરાબર છે. હવે એના પછી આગળ જોઈએ તો એના પછી શું આવશે? તો કે શ્વાસ નળી મારફતે હવા ક્યાં પહોંચે છે? તો કે ફેફસામાં પહોંચે છે. ફેફસાની અંદર શું આવેલું છે? તો કે વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠ પછી ક્યાં આવશે? તો કે શરીરના અલગ અલગ ભાગોમાં, શરીરના વિવિધ ભાગો પાસે પહોંચે છે. શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડવા માટે કોની જરૂર છે બેટા? તો કે રુધિરની જરૂર છે. ક્લિયર? તો સૌપ્રથમ વાતાવરણમાં હવા છે, વાતાવરણમાંથી નાસિકા કોટર દ્વારા ફેફસામાં આવે, ફેફસામાંથી વાયુકોષ્ઠમાં, વાયુકોષ્ઠમાંથી શરીરના વિવિધ ભાગોમાં. સેમ ટુ સેમ આ વહન કોનું છે? તો કે ઓક્સિજનનું વહન છે, બરાબર છે. ઓક્સિજનનું વહન છે. અહીંયા હું ઓક્સિજન નથી લખતી. શા માટે? કારણ કે ત્યાં ઓક્સિજન આવશે
નહીં. હજી આપણે શરીરના વિવિધ ભાગો પાસેથી શું કરવાનું છે તો કે શરીરના વિવિધ ભાગો હોય ત્યાંથી આપણે લેવાનું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. એનું વહન સૌપ્રથમ વાયુકોષ્ઠમાં કરશું. વાયુકોષ્ઠમાંથી ક્યાં જશે કાર્બન ડાયોક્સાઇડ તો કે ફેફસામાં. ફેફસામાંથી એ ક્યાં જાય છે તો કે નાસિકા છિદ્ર દ્વારા, નાસિકા કોટર દ્વારા નાસિકા છિદ્રમાં, અને ત્યાંથી ક્યાં જશે તો કે વાતાવરણની અંદર. તો બંનેનો માર્ગ છે એકબીજાના વિરુદ્ધ દિશામાં થતો હોય છે. કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય, ઓક્સિજન અંદર આવે. ક્લિયર? ચલો, તો સૌપ્રથમ આપણી પાસે પહેલી સિસ્ટમ, પહેલું અંગ શું છે તો કે નાસિકા નસકોરા છે, જેને આપણે નાસિકા છિદ્ર તરીકે પણ ઓળખીએ છીએ, અને નાસિકા માર્ગ છે. બરાબર છે? તો અહીંયા આપણે લખવું જોઈએ. શું લખવું જોઈએ તો કે વાતાવરણમાંથી હવા નાસિકા છિદ્ર દ્વારા ક્યાં આવે છે તો કે નાસિકા છિદ્ર દ્વારા નાસિકા કોટરમાં આવે છે. નાસિકા કોટરમાં પ્રવેશે છે. હવે તમને એવું થશે કે મેડમ આપણે કાંઈ ઓક્સિજનને જોઈ શકતા તો છીએ નહીં. તો એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર આપણા શ્વાસમાં ઓક્સિજન જ આવે. હવાની અંદર તો ઘણા બધા રજકણો હોય, સૂક્ષ્મજીવો હોય, બેક્ટેરિયા હોય, વાયરસીસ હોય. બરાબર છે? તો શું આ બધા જની જરૂર છે આપણા શરીરને તો કે ના. તો એ બધાનું શું થશે તો આપણા નાકની અંદર શું આવેલું છે તો કે નાકમાં અથવા તો નાસિકા માર્ગમાં સૂક્ષ્મ વાળ આવેલા હોય છે, જે શું કરે છે, જેનું કાર્ય શું છે તો કે જે હવામાં રહેલા રજકણો અને અશુદ્ધિને શ્વાસનળીમાં જતા અટકાવે છે. શું થાય છે તો કે નાસિકા માર્ગની અંદર શું આવેલું હોય છે? જો અહીંયા તમે જોઈ શકો છો, ઓક્સિજન છે એ અંદર પ્રવેશે છે, અને ઓક્સિજન અંદર પ્રવેશે છે ત્યારે આપણા નાકની અંદર નાના નાના હેર આવેલા હોય છે, અતિ સૂક્ષ્મ. બરાબર છે? જેને ઘણા લોકો પેલું ચીપિયાની મદદથી દૂર કરે છે. બરાબર? ફેશન માટે. પરંતુ એવું કરવાનું થતું નથી. શા માટે? કારણ કે એ ભગવાને ત્યાં આપ્યા છે તો કંઈક કારણથી જ આપ્યા હશે ને. બરાબર છે? તો આ જે નાસિકા માર્ગની અંદર સૂક્ષ્મ વાળ જેવી રચના હોય છે, જે શું કરે છે તો કે હવામાં રહેલા રજકણો, હવામાં રહેલા સૂક્ષ્મજીવો, હવામાં રહેલી અશુદ્ધિઓ એને શ્વસન માર્ગની અંદર જતા અટકાવે છે, શ્વાસ નળીની અંદર જતા અટકાવે છે. બરાબર છે? થઈ ગઈ વાત. અહીંયા સૌપ્રથમ જો હવે તમને એક ક્વેશ્ચન થશે, ક્વેશ્ચન તો નહીં થાય પરંતુ તમને ખ્યાલ જ હશે, નાસિકા છિદ્ર ક્યાં આવેલું છે તો કે ઉપરના હોઠની ઉપરની બાજુ. બરાબર છે? હોઠની ઉપરની બાજુ. આપણે આમ હાથ ફેરવીએ ને મોઢા ઉપર તો કંઈક આડું આવે. શું આડું આવે? એ. બરાબર છે? નાક. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીએ ક્યાં જશે હવા તો કે ગળાની અંદર. બરાબર છે? નાક દ્વારા શ્વાસ લીધો, એ શ્વાસની અંદર આવેલી હવા ક્યાં ગઈ તો કે ગળાની અંદર જાય છે. હવે ગળાની અંદર શું થાય છે તો કે ગળામાં સૌપ્રથમ કોણ આવે? કંઠનળી. બરાબર છે? સ્વરપેટી. સ્વરપેટી પાસેથી ક્યાં જાય છે તો કે શ્વાસ નળીમાં જાય છે. બરાબર છે? હવે એક વસ્તુ આપણને કીધું છે ઘાટી ઢાંકણ. એક શબ્દ છે ઘાટી ઢાંકણ. આ ઘાટી ઢાંકણ શું છે તો કે ક્યાં આવેલું છે તો કે શ્વાસ નળીના શરૂઆતના ભાગે હાજર છે. બરાબર છે? એનું કાર્ય શું છે તો કે જ્યારે પણ કોઈ ખોરાક આપણે ગળીએ છીએ, ત્યારે જો આખી રચના શું છે બેટા ખાસ સમજજો. આપણી પાસે બે નળી છે ગળાની અંદર. આ છે શ્વાસ નળી અને બેની એક્ઝેક્ટ બાજુમાં શું આવેલી છે તો કે અન્નનળી. આ છે શ્વાસ નળી
અને એની એક્ઝેક્ટ બાજુમાં કોણ આવેલું છે તો કે અન્નનળી. બરાબર છે. તો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક મોકલવાનો છે ક્યાં? અન્નનળીમાં. તો એ ભૂલથી શ્વાસ નળીમાં ન ચાલ્યો જાય એટલા માટે આપણી શરીરની અંદર શું આવેલું છે તો કે ઘાટી ઢાંકણ આવેલું છે. એનો મતલબ શું થાય તો કે જ્યારે આપણે ખોરાક ગળીએ છીએ ત્યારે ઘાટી ઢાંકણ છે એ શ્વાસ નળીને બંધ કરી દે છે. સપોઝ કે આ શ્વાસ નળીની પાઇપ છે, બરાબર છે, આને ફટ કરીને બંધ કરી દે છે, બરાબર છે, કોણ? ઘાટી ઢાંકણ. હવે ઇન કેસ ભૂલમાં તમે ક્યારેક બહુ બધું હસતા હોય અને પાણી પીતા હોય છો, હસવાની સાથે સાથે જ્યારે આપણે પાણી પીએ છીએ, બરાબર છે, ત્યારે ઘણી વખત શું થશે તો કે પાણી છે એ અન્નનળીની જગ્યાએ શ્વાસ નળીમાં જતું રહે છે, જેને કારણે આપણે અચાનક ઉધરસ આવવા લાગે છે. બરાબર, ઉધરસ આવવાની સાથે સાથે નાકમાંથી પાણી આવે છે. બરાબર, પાણી પીધું હોય ગળામાંથી, બરાબર છે, ક્યાં પહોંચાડવાનું છે? અન્નનળીમાં. અન્નનળીની જગ્યાએ શ્વાસ નળીમાં ચાલ્યું જાય છે અને શ્વાસ નળીમાં ઉચ્છ્વાસ દ્વારા, એટલે કે ફટાફટ આપણે ઉધરસ આવવા લાગે અને તરત જ નાકમાંથી પાણી નીકળે છે. બરાબર છે. તો આ શેને લીધે થાય છે તો કે ઘાટી ઢાંકણ છે ને એ પોતાનું કાર્ય સરખી રીતે કરી શકતું નથી. તમે ઘણી વખત એવું પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે જ્યારે આપણે જમતા હોઈએ, જ્યારે આપણે ખોરાક ગળતા હોઈએ ત્યારે આપણે શ્વાસ બંધ કરીએ છીએ. જનરલી એ ઓટોમેટિક પ્રક્રિયા છે, આપણે જાતે નથી બંધ કરતા કે ચલો નાક બંધ કરી દીધું આપણે કહીએ. ઘણી વખત તમે એ પણ વસ્તુ જોઈ હશે કે નાનું બાળક છે, નાના બાળકને જ્યારે મમ્મી દવા પીવડાવે ને ત્યારે એ દવા ન પીવે એટલે શું કરે? નાક બંધ કરી દે. નાક બંધ કરે તો શ્વાસ કેટલા સમય સુધી રોકી શકે? એટલા માટે શું કરશે? પેલા જે વસ્તુ દવા ગળામાં નાખી છે એ ફટાફટ ગળી જશે અને ફટાફટ શ્વાસ મોઢેથી લેવા માંડશે. બરાબર છે. અમુક સેકન્ડો, અમુક મિલી સેકન્ડની અંદર આપણે શ્વાસ બંધ કરીએ છીએ જ્યારે આપણે ખોરાકને ગળતા હોઈએ છીએ ત્યારે. બરાબર છે. શાના કારણે તો કે ઘાટી ઢાંકણના કારણે. ઘાટી ઢાંકણનું કાર્ય શું છે? શ્વાસ નળીને બંધ કરે છે ખોરાક ગળતી વખતે. બરાબર છે. ચલો, તો અહીંયાથી ધીમે ધીમે શું આવ્યું તો કે ઓક્સિજન આવે છે. ઓક્સિજનની આ શું છે? અહીંયાથી જો આ જે રચના તમને જે દેખાઈ રહી છે એ રચના છે શ્વાસ નળી. બરાબર છે. સ્વર પેટી પણ આવેલી છે અહીંયા આગળના ભાગે. બરાબર છે. ઓક્સિજન અંદર જેમ જેમ પહોંચે છે તરત જ અહીંયા ઘાટી ઢાંકણની રચના આવેલી છે. ઓક્સિજન આવે છે, ઘાટી ઢાંકણ ખુલી જાય. ઘાટી ઢાંકણ ખુલે તો ઓક્સિજન શ્વાસ નળીની અંદર ડાયરેક્ટ દાખલ થઈ જાય છે. ગળાયેલો ઓક્સિજન કે જેમાંથી અશુદ્ધિઓ દૂર થઈ ગઈ છે, સૂક્ષ્મજીવો દૂર થઈ ગયા છે. બરાબર છે. આગળ જોઈએ શ્વાસ નળી. હવે જો અહીંયાથી તમારે શરૂ કરવાની છે. શ્વાસ નળી ક્યાંથી શરૂઆત થાય છે તો કે અહીંયાથી. આ જે રચના તમને જોવા મળે છે એ શું છે? શ્વાસ નળીની રચના છે. તો રચના ક્યાંથી? કંઠનળીમાંથી શ્વાસ ક્યાં આવે છે તો કે કંઠનળીમાંથી હવા શ્વાસ નળીમાં પ્રવેશે છે. શ્વાસ નળીમાં પ્રવેશે છે. હવે આ જે શ્વાસ નળી છે, શ્વાસ નળીની ઉપર સી આકારની કાસ્થિમય રિંગ આવેલી હોય છે. રીંગો હાજર છે. આ કાસ્થિમય રિંગ છે. જો કઈ રીતે રચના હોય છે તો આવી રીતે સી આકારની કાસ્થિમય એટલે કે કાસ્થિની બનેલી, અસ્થિની નહીં પરંતુ શેની? કાસ્થિની બનેલી રિંગ આવેલી હોય છે. બરાબર છે. જેનું કાર્ય શું છે? આ રિંગનું કાર્ય શું છે તો કે આધાર આપે છે. કોને? શ્વાસ નળીને આધાર પૂરો પાડે છે. તમે અહીંયા ઘણી વખત જોયું હશે, અહીંયા હાથ ફેરવશો ને તો નાની નાની રિંગ જેવી રચના જોવા મળશે. બરાબર છે. સ્વર પેટીની એક્ઝેક્ટ નીચે તમે અહીંયા બહુ દબાવતા નહીં, બાકી ઉકલી જશો. બરાબર, અહીંયા જોશો એટલે થોડીક હાડકા જેવી રચના જોવા મળશે અને એકદમ સોફ્ટ હશે. એ શું છે તો કે કાસ્થિમય કળીઓ છે, કાસ્થિમય રિંગ આવેલી છે. હવે શું થશે તો કે જે શ્વાસ નળી છે એ વિભાજિત થાય છે શેમાં તો કે જમણી પ્રાથમિક શ્વાસ વાહિની, ડાબી પ્રાથમિક
શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. તમે રચના અહીંયા જુઓ, આકૃતિમાં દરેક વસ્તુ આપેલી છે. જો આ જે ફર્સ્ટ ઓફ ઓલ શું હતી તો કે શ્વાસ નળી છે. શ્વાસ નળી છે એ બે ભાગની અંદર વિભાજિત થાય છે. એક બાજુ, એક જમણી બાજુ જાય છે, એક ડાબી બાજુ જાય છે. વિભાજિત થાય છે એને આપણે કહીએ છીએ પ્રાથમિક શ્વાસ વાહિની. બરાબર છે. આ જે પ્રાથમિક શ્વાસ વાહિની છે એ પણ બે ભાગની અંદર વિભાજિત થાય, જમણી બાજુ અને ડાબી બાજુ. જમણી બાજુ જાય એ ક્યાં જશે તો કે જમણા ફેફસાની અંદર. ડાબી બાજુની છે એ ડાબા ફેફસાની અંદર દાખલ થશે. હવે આ જે પ્રાથમિક શ્વાસ વાહિનીઓ છે એ ફરી પાછી વિભાજિત થાય છે અને ફરી પાછી વિભાજિત થયા પછી દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિનીમાં વિભાજિત થશે. એટલે કે આગળ જઈને સતત ને સતત વિભાજન થાય. જો અહીંયા ફરી પાછી આ પ્રાથમિક છે એ દ્વિતીયમાં વિભાજિત થાય, દ્વિતીય છે એ તૃતીયની અંદર વિભાજિત થાય. એવી રીતે પહેલી બીજામાં, બીજી ત્રીજામાં, એવી રીતે સતત ને સતત વિભાજન થાય છે. છેલ્લે શું આવે છે તો કે એક્ઝેક્ટ લાસ્ટમાં આવે છે અંત્ય શ્વાસ વાહિકા. અંત્ય શ્વાસ વાહિકા જેની રચના આપણે અહીંયા જોઈએ. શું છે? અંત્ય એટલે કે છેલ્લી, અંત્ય શ્વાસ વાહિકા. એટલે કે આ જે છે એને આપણે કહીએ છીએ અંત્ય શ્વાસ વાહિકા. આ અંત્ય શ્વાસ વાહિકાનું ઝાડુ રચાય. શું રચાય? અંત્ય શ્વાસ વાહિકા નું ઝાડુ રચાય છે. આ જે ઝાડુ છે અંત્ય શ્વાસ વાહિકાનું ઝાડુ છે એ શેમાં ખુલે છે તો કે પાતળા પટલવાળા વાયુકોષ્ઠમાં. બરાબર. શેની અંદર ખુલે છે તો કે વાયુકોષ્ઠની અંદર ખુલે છે. અને વાયુકોષ્ઠ શું છે તો કે વાયુકોષ્ઠ એ સ્થાન છે કે જ્યાં વાયુઓનું વિનિમય થાય છે. જેમ વનસ્પતિ પાસે વાયુરંધ્ર છે એમ સેમ ટુ સેમ આપણી પાસે શું છે? વાયુકોષ્ઠ આવેલા છે કે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે છે. કોની સાથે? રુધિર સાથે, રુધિર વાહિનીઓ સાથે. બરાબર છે. કઈ રીતે થશે તો જોઈએ. શું છે આપણી પાસે? વાયુકોષ્ઠ છે. આ જે રચના છે એને આપણે શું કહીએ છીએ? વાયુકોષ્ઠ છે કે જેની દિવાલ કેવી હશે તો કે એકદમ પાતળી છે. પાતળી દિવાલ યુક્ત છે. પાતળી દિવાલ યુક્ત છે. રુધિર વાહિનીઓ સાથે, રુધિર વાહિનીઓ સાથે સંપર્કમાં હશે. બરાબર છે. સાથે સાથે કોથળીમય રચના છે. ફુગા જેવી રચના. કોથળીમય. હવે ફુગો છે એની અંદર હવા ભરી દો ને કેવી રચના થાય? સેમ ટુ સેમ એવી જ રચના છે. જો તમે જોઈ રહ્યા છો અહીંયા દેખાય છે. બરાબર છે. ધીમે 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 ઓક્સિજન છે એ ક્યાં આવે છે? વાયુકોષ્ઠની અંદર દાખલ થાય છે. અને વાયુકોષ્ઠ છે એ ડાયરેક્ટ કોની સપાટી સાથે જોડાયેલો છે તો કે રુધિર વાહિની સપાટી સાથે જોડાયેલા છે. રચના બેટા બધી વસ્તુ આપણે આ લેક્ચરની અંદર સમજવાના છે. પરંતુ ફટાફટ પહેલા તો લાઈક કરી દો લેક્ચરને. બરાબર. અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર પણ કરજો. શ્વાસોશ્વાસની પ્રક્રિયા. ચલો રચના હવે જોઈ લીધી. હવે વાત કરીએ પ્રક્રિયા કઈ રીતે થાય છે. બરાબર. હવે શ્વાસ છે એ કોની પાસે પહોંચી ગયો છે તો કે ફેફસા પાસે પહોંચી ગયો છે. હવા છે એ ફેફસા પાસે પહોંચી ગઈ છે. હવે રચનાની અંદર માત્ર ને માત્ર વાયુકોષ્ઠ ભાગ નથી ભજવતા પરંતુ પાંસળીઓ પણ આવેલી છે. બરાબર છે. ફેફસા છે અને ફેફસાની આજુબાજુમાં શું છે? પાંસળીઓ છે. ચલો રચના આપણે જોઈએ. આઈ થિંક તમને દેખાઈ રહ્યું હશે. બરાબર છે. ચલો આ જે ઉપરના ભાગમાં જે રચના છે જાળી જેવી રચના જેને આપણે શું કહીએ છીએ? પાંસળીઓ કહીએ છીએ. જે આપણા શરીરની અંદર, મનુષ્યના શરીરની અંદર 12 જોડ પાંસળીઓ આવેલી હોય છે. બરાબર છે. કેટલી હોય છે, કઈ હોય છે એ બધી વસ્તુ આપણે ડિટેલમાં 11મા ધોરણમાં ભણવાના છીએ. પરંતુ દરેકના નામ પણ આપણે 11મા ધોરણમાં ભણીશું. પરંતુ અત્યારે યાદ રાખો કે પાંસળીઓનું પાંસળી પિંજર બને છે. બરાબર. ઘણી બધી 12 જોડ પાંસળીઓ ભેગી મળી અને શેની રચના કરે છે? પાંસળી પિંજરની રચના કરે છે. બરાબર છે. અને વચ્ચેના ભાગમાં જે હાડકું આવેલું છે, જે બે પાંસળીઓને જોડતું હાડકું છે જેને આપણે સ્ટર્નમ કહીએ છીએ. બરાબર છે. એ જે સ્ટર્નમ છે એ આપણા શરીરનું મજબૂતમાં મજબૂત હાડકું છે. ઘણી વખત તમે એવું સાંભળ્યું હોય કે હૃદયનું, બરાબર, હૃદય છે, હૃદયના વાલ્વ હોય.
એ હૃદયના વાલ્વ હોય કે હૃદયની નળીઓ હોય એનું જે ઓપરેશન કરવાનું થાય તો આ જે સ્ટર્નમ છે એને કાપવું પડે અને એને કાપવા માટે ડ્રીલ મશીન લાવવું પડે. બરાબર છે. આપણે ઘણી વખત જોયું લોખંડ કાપવા માટેનું મશીન હોય એવી જ રીતે આ જે સ્ટર્નમ છે એને કાપવા માટેનું મશીન પણ આવે છે, જેના દ્વારા સ્ટર્નમને કાપવું પડે. અને તમે ઘણી વખત એ પણ જોયું હશે જે લોકોને વાલ્વનું ઓપરેશન કરાવેલું હશે અને અહીંયા ટાંકા હશે, અહીંયા સ્ટર્નમ ઉપર, બરાબર, છાતી ઉપર ટાંકા આવેલા હશે, કારણ કે એ હાડકું તોડવું પડે. એ હાડકું તૂટે તો પાંસળી પિંજર ખુલે તો જ હૃદય બહાર આવે. સેમ ટુ સેમ અહીંયા જુઓ, એ અત્યારે એ વેમાં નથી જવાનું, પરંતુ અહીંયા જુઓ પાંસળી પિંજર છે. પાંસળી પિંજરની અંદરની બાજુ તમને ક્યાંક ને ક્યાંક બ્લુ કલરનો ભાગ દેખાય છે. બરાબર છે. ચલો રચના આપણે આખી કાઢીને એક વખત જોઈએ. ચલો જો આખી રચના કેવી છે. પાંસળી પિંજર છે. પાંસળી પિંજરની અંદરના ભાગમાં શું આવેલું છે તો કે ફેફસા આવેલા છે. બ્લુ કલરના તમને ફેફસા દેખાશે. અને ફેફસાની અંદર શું છે તો કે વાયુકોષ્ઠ આવેલા છે. આ પાંસળી પિંજરની શું જરૂર છે ભાઈ? એમના ફેફસા ન રહી શકે? ના, ન રહી શકે. પાંસળી પિંજર એટલા માટે છે કે ફેફસાને અને હૃદયને રક્ષણ આપે છે. બરાબર છે. અને ખાસ કરીને અહીંયા પણ તમે આવી જાઓ, શ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે. આપણે શબ્દ કયો છે? શ્વાસોચ્છ્વાસ. બરાબર, એટલે બે શબ્દ સમાયેલા છે. એક છે શ્વાસ એટલે કે હવા અંદર લેવી અને એક છે ઉચ્છ્વાસ એટલે કે હવાને બહાર કાઢવી. બરાબર છે. તો કઈ રીતે થશે? તો એની વચ્ચે શું આવેલું હશે તો કે ફેફસાની એક્ઝેક્ટ નીચેના ભાગમાં શું હશે? ઉરોદર પટલ. આને શું કહીએ છીએ? ઉરોદર પટલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ શું છે? ઉરોદર પટલ છે. હવે જ્યારે ફેફસાની અંદર હવા ભરાશે એટલે કે શું થશે? શ્વાસ આપણે લઈએ છીએ ત્યારે શું થાય છે તો કે ઉરોદર પટલ, આપણે અહીંયા લખીએ શ્વાસ અને ઉચ્છ્વાસ. ઉરોદર પટલ કેવો થાય છે? ઉરોદર પટલ સપાટ બને છે. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ઉરોદર પટલ કેવું થઈ જાય? સપાટ બને. બરાબર, શા માટે સપાટ બને? કારણ કે પાંસળી પિંજર ફૂલાય છે, છાતીનો ભાગ ફૂલે છે. આપણે શ્વાસ લઈએ, શ્વાસ લ્યો તમે, ચલો મારી સાથે. શ્વાસ લઈએ એટલે શું થાય? પાંસળી પિંજર ફૂલે છે, બહારની બાજુ આવે છે. એટલે અહીંયા લખું છું પાંસળી પિંજર અથવા તો પાંસળીઓ બહારની બાજુ આવે છે. બરાબર છે. હવે શ્વાસને અંદર લઈ લીધો છે. હવે શું કરવાનું છે? શ્વાસને બહાર કાઢીએ છીએ. તો પાંસળી પિંજર કેવું થઈ જાય અથવા તો ઉરોદર પટલ ઉપરની તરફ ખેંચાય છે અને પાંસળીઓ કેવી થઈ જાય તો કે નોર્મલ. પાંસળીઓ સામાન્ય અવસ્થામાં આવે છે. બરાબર છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. અહીંયા શું થયું તો કે ફેફસાની અંદર જ્યારે હવા આવે ત્યારે ફેફસા ફૂલાય છે, બહારની બાજુ ફેફસા ફૂલાય છે અને ઉરોદર પટલ છે એ સામાન્ય બને અથવા તો ચપટું બને છે. બરાબર છે. શ્વાસ નળી દ્વારા જ્યારે હવાને આપણે બહાર મોકલીએ છીએ ત્યારે ફેફસા છે એ સંકોચાય છે. ફેફસા સંકોચાય તો આપણી પાસે જે પાંસળીઓ છે એ સામાન્ય સ્થિતિમાં આવી જાય, જેવી હતી એવી ને એવી સ્થિતિમાં આવી જાય છે. અને શું થશે તો કે ઉરોદર પટલ છે એ ઉપરની બાજુ ખેંચાય છે. ગઈકાલે આના પહેલાના લેક્ચરની અંદર પણ મેં સમજાવેલું કે ઉરોદર પટલનું કાર્ય શું છે તો કે પાંસળીઓને અને સાથે સાથે ફેફસાને જકડી રાખવાનું. બરાબર છે. ફેફસા શ્વાસ દ્વારા વધુ પડતા ના ફૂલાઈ જાય એટલા માટે પાંસળી પિંજર આવેલું છે. તો આ રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. બરાબર છે. સમજાય છે આટલી વસ્તુ? હવે આપણે જોવાના છીએ કે વાયુઓનું વિનિમય કઈ રીતે થાય છે. શ્વાસોશ્વાસ જોઈ લીધી. વાયુ વિનિમય ક્યાં થશે તો કે વાયુકોષ્ઠ પાસે વાયુઓનું વિનિમય થાય છે. અને આ જે દિવાલ છે, ચલો જોતા જઈએ કઈ કઈ રચના છે. આ જે દિવાલ છે એને આપણે કહીએ છીએ વાયુકોષ્ઠની દિવાલ. વાયુકોષ્ઠની દિવાલ છે. બરાબર છે. વાયુકોષ્ઠની દિવાલ છે અને અહીંયાથી તમને આ જે રચના દેખાય છે, જે મોટા મોટા કોષો છે, એ કોષો શેના છે તો કે રુધિર વાહિની. શેના છે? રુધિર વાહિની છે.
હવે રુધિરવાહિની છે અને રુધિરવાહિનીની અંદરના ભાગમાં શું હશે તો કે રુધિરકણ, રક્તકણ જેને આપણે કહીએ છીએ. રક્તકણની સાથે કોણ જોડાયેલું હશે તો કે ઓક્સિજન જોડાયેલો હશે. બરાબર છે. હિમોગ્લોબિન આવે છે, હિમોગ્લોબિનની અંદર શું હશે ઓક્સિજન જોડાયેલો હશે. હવે એ ઓક્સિજન છે એને શરીરના વિવિધ ભાગ સુધી પહોંચાડવાનો છે. બરાબર છે. શું થશે ચલો જોઈએ. ઓકે, જો તમે અહીંયા જોઈ શકો છો શ્વાસ આવે છે. બરાબર, ઓક્સિજન આપણા શરીરની વાયુકોષની અંદર પ્રવેશે છે. ઓક્સિજન વાયુકોષની અંદર પ્રવેશે એટલે સૌપ્રથમ વાયુકોષની દિવાલને પાર કરી, રુધિરવાહિનીની દિવાલને પાર કરી અને રક્તકણની સાથે ઓક્સિજન જોડાઈ જાય છે. રક્તકણની સાથે ઓક્સિજન જોડાયા પછી રુધિરના મારફતે શરીરના અન્ય ભાગો સુધી પહોંચે છે. હવે શરીરના વિવિધ ભાગોમાંથી કોણ આવ્યું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો છે. કોની સાથે જોડાઈને આવ્યો છે તો કે રક્તકણ સાથે જોડાઈને આવેલો છે. આ કાર્બન ડાયોક્સાઇડની આપણા શરીરને બિલકુલ જરૂર છે નહીં. તો કાર્બન ડાયોક્સાઇડ છે સૌપ્રથમ રુધિરવાહિનીની અંદરથી સૌપ્રથમ વાયુકોષની દિવાલનું પસાર થઈ અને વાયુકોષની અંદર પ્રવેશે છે અને ઉચ્છ્વાસ દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. ફરી પાછી એક વખત સમજાવું છું. જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન વાયુકોષની અંદર આવે છે. વાયુકોષની દિવાલ દ્વારા આ ઓક્સિજન છે એ રુધિરવાહિનીની અંદર પ્રવેશે છે. રુધિરવાહિનીની અંદર રક્તકણ આવેલા છે. રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે. હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ જાય છે અને રુધિર મારફતે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે. હવે શું થાય છે તો કે શરીરના વિવિધ ભાગો પાસેથી આવેલું કોણ તો કે કાર્બન ડાયોક્સાઇડ કોની સાથે જોડાઈને આવ્યું હશે તો કે હિમોગ્લોબિન સાથે જોડાઈને આવ્યું હશે. તો હિમોગ્લોબિન સાથે જોડાયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ રક્તકણમાંથી છૂટો પડે. રક્તકણમાંથી છૂટો પડી રુધિરવાહિનીની દિવાલમાંથી, વાયુકોષની દિવાલમાંથી, બંનેમાંથી પસાર થઈ ક્યાં આવે છે વાયુકોષ પાસે આવે છે અને વાયુકોષ પાસેથી ફરી પાછું ઊંધી દિશામાં ફેફસા પાસે જાય. ફેફસામાંથી શ્વાસવાહિકા, અંત્યશ્વાસવાહિકા, શ્વાસવાહિની, સૂક્ષ્મ શ્વાસવાહિની એ બધી કમ્પ્લીટ થયા પછી શ્વાસ નળીની અંદર જાય, સ્વરપેટીની અંદર જાય. સ્વરપેટીમાંથી ડાયરેક્ટ નાસિકા કોટરની અંદર, નાસિકા છિદ્ર દ્વારા આપણે બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડને. આ થઈ ગઈ વાત મનુષ્યના શ્વસન તંત્રની. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને સાથે સાથે જો મજા આવી હોય તો અત્યારે જ લાઈક કરતા જજો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર પણ કરજો અને આવા નવા ધોરણ 10ના આઈએમપી ટોપિક ભણવા માટે સ્ટડી માસ્ટરની અંદર બન્યા રહેજો. સ્ટડી માસ્ટર ચેનલને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને જ્યારે પણ તમારા ધોરણનો એટલે કે ધોરણ 10નો વિડીયો આવે ત્યારે તરત જ લેક્ચરની નોટિફિકેશન તમારા ફોનની અંદર ટપ દઈને આવી જાય. બરાબર છે. તો મળીએ છીએ આપણે આવા જ એક ટોપિક સાથે નવા લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.